સિક્કિમ દાર્જિલિંગની સુંદર મજાની લોકલ સાઇટ સીન સિરીઝમાં હું અત્યારે પહોંચી ગયો છું જાપાનીઝ ટેમ્પલ અને પીસ પગોડા. તો થોડો ઘણો ટ્રાફિક છે અને હવા પણ જોરદાર છે, વાતાવરણ છે અહીંયા જોરદાર, એટલે અમે ચાલતા ચાલતા જાય છીએ જાપાનીઝ ટેમ્પલ અને પીસ પગોડા વિઝિટ કરવા માટે. તો ઢાળીઓ ચડવાનો છે એટલે આજુબાજુનું વાતાવરણ પણ જોરદાર છે, એટલે જઈને તમને બતાવું જાપાનીઝ ટેમ્પલ. આ છે પીસ પગોડા મિત્રો, વ્હાઇટ કલરનું તમે જે જોયું, અને એની બાજુમાં જ આ છે જાપાનીઝ ટેમ્પલ. બાકી ટ્રાફિક અહીંયા છે જોરદાર, એટલે અમારી ગાડી આવી નથી આગળ સુધી, એટલે અમે ચાલતા ચાલતા અહીંયા થોડેક લગી પહોંચ્યા છીએ. હવે આપણે જો અહીંથી એન્ટર કરીને, એટલે પહેલાં જ આ સામે તમે જે જોવો છો ને એ જાપાનીઝ ટેમ્પલ છે. જાપાનીઝ ટેમ્પલ આ આગળ બોર્ડ પણ માર્યું છે, એ તમને બોર્ડે બતાવી દઉં. આ રીતનું છે કંઈક અહીંયા. જો આ જાપાનીઝ ટેમ્પલ, આ સામે રહ્યું, પાછળ રહ્યું, અને રાઈટ સાઈડમાં પીસ પગોડા. બાકી વાતાવરણ અહીંયા આજુબાજુમાં મસ્ત છે, લોકેશન પણ જોરદાર છે. દાર્જિલિંગના લોકેશન જોરદાર છે મિત્રો. અહીંયા આવશે મજા જ તમને, જ્યારે આવો ને ત્યારે મજા જ આવશે. પણ તમે કયા વેધરમાં આવો છો એ અલગ અલગ બધા અહીંયા લોકેશન હોય. આ જાપાનીઝ ટેમ્પલ મિત્રો જુઓ, સુંદર મજાનું એક મંદિર છે અહીંયા. તમે આ સામે વ્હાઇટ કલરનું જે ટેમ્પલ જોવો છો, આ છે વર્લ્ડ ફેમસ પીસ પગોડા. એટલું યુનિક ટેમ્પલ છે આ, મોસ્ટ ફેમસ ટેમ્પલ છે આ દાર્જિલિંગનું પીસ પગોડા. બુદ્ધિસ્ટનું ટેમ્પલ છે. ત્યાં બધા સાઈડમાંથી રસ્તો છે, એટલે બધા ઉપર સુધી જઈને બધા દર્શન કરે છે. અને આજુબાજુનું લોકેશન પણ એટલું જ મસ્ત છે. જો બધા ઉપર ઊભા ત્યાં સુધી જઈ શકી છે ઉપર. વ્હાઇટ કલરનું આખું બિલ્ડિંગ છે, એટલે બહુ જ યુનિક અને મસ્ત લાગે છે. અને આજુબાજુનું તમે લોકેશન જુઓ તો એ પણ એટલું જોરદાર છે, જોઈ શકો છો તમે લોકેશન. અને ચાલો હવે તમને હું ઉપર જઈ અને વિઝિટ કરાવું આખો પીસ પગોડાની. બુદ્ધિસ્ટની ઉપર આખી મૂર્તિ છે, એટલે જુઓ તમે.